i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે, જે હાલમાં દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ ધોળકા ટાઉન પોલીસ પણ સતત બની ગઈ છે। ધોળકા ટાઉન પોલીસ દ્વારા પુલિન સર્કલ પાસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। આવતા જતા દરેક વાહન સાવધાનીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે। કાર, બાઇક, અન્ય વાહનોનું પણ વિગતવાર ચેકિંગ કરવામાં આવ્યું હતું, જે દિલ્હીમાં થયેલ ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે, જે અંતર્ગત મુખ્ય માર્ગો અને 4 સ્થળો સેટિંગ વધારવામાં આવ્યું હતું અને પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે સહકાર આપો અને કોઈપણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિની વસ્તુ તાત્કાલિક પોલીસની જાણ કરો। દિલ્હી બ્લાસ્ટ પછી ગુજરાતમાં પણ હાઈ એલર્ટ। ધોળકા ટાઉન પીઆઈ જેડી ડાંગરવાલા તથા પીએસઆઈ આરબી લિંબાચિયા, એએસઆઈ યુગરાજસિંહ બારોડ તથા હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ સોલંકી તથા કિરણભાઈ અન્ય સ્ટાફ સાથે રહી વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી। શંભુભાઈ ધોળકા, i7 ન્યૂઝ ગુજરાતી, અમદાવાદ।